તો ભાજપના ચારેય ઉમેદવારો વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી છે। રાજ્યસભાની ચૂંટણી માટે એ ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। સીએમ અને ડેપ્યુટી સીએમની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવવામાં આવી છે। રાજુ શુક્લા, માનસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી છે। જીતેન્દ્ર કણઝારિયા અને મુકેશ રાઠવાએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। ભાજપ પાસે પૂરતી સંખ્યા બળ હોવાથી ચારેય ઉમેદવારો બિનહરીફ થઈ શકે છે। તો ગુજરાતમાં ઐતિહાસિક ઘટના બની હોય તેમ ઋષિકેશ પટેલ પણ જણાવે છે। તો ગુજરાતમાં રાજ્યસભામાં તમામ સાંસદો ભાજપના હશે, કોંગ્રેસના એક પણ સાંસદ નહીં હોય તે પ્રકારે ઋષિકેશ પટેલનું નિવેદન। તો ભાજપના ચારેય ઉમેદવારો વિજય મુહૂર્તમાં ઉમેદવારી હવે નોંધાવી છે। રાજ્યસભાની ચૂંટણીને તેના માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે। ભાજપના ઉમેદવારોએ સીએમ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં તેમણે ઉમેદવારી નોંધાવી હોવાનું હાલ સામે આવ્યું છે। એક છોટાઉદેપુર જિલ્લા જેવા છેવાડાના માનવીની જ્યારે પસંદગી કરી છે ત્યારે દેશના નીતિ નિર્ધારણમાં અને જનકલ્યાણકારી નીતિ ઘડવામાં મારો સહયોગ લેવામાં આવશે। એ માટે દેશના શીર્ષ નેતૃત્વ અને ગુજરાતના નેતૃત્વનો આ તબક્કે હું હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। સાથે સાથે એવું ચોક્કસ કહીશ કે કોંગ્રેસ માત્ર 12 ધારાસભ્યો આજે એમની પાસે રહ્યા છે, એટલે આજે ગુજરાત કોંગ્રેસ મુક્ત બની રહ્યું છે। મને ચોક્કસ વિશ્વાસ છે કે આ ચારે ચાર ઉમેદવારો આગામી દિવસોની અંદર એ ગુજરાતનો અવાજ બની અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના વિકસિત ભારત 2047નું જે સપનું છે એ ચોક્કસ પાર કરશે। આ ચારે ચાર ઉમેદવારો મુકેશભાઈ, રાજુભાઈ, જીતેન્દ્રભાઈ, માનસિંહભાઈ આ ભારતીય જનતા પાર્ટીના એક પાયાના કાર્યકર્તા હતા। એટલે સામાન્ય કાર્યકર્તામાંથી, સામાન્ય પરિવારમાંથી આવતા કાર્યકર્તા જેણે વર્ષો સુધી એ પાર્ટી માટે કામ કર્યું હોય, પ્રજા માટે કામ કર્યું હોય ને એવા કાર્યકર્તાનું જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વએ ચયન કર્યું ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વનો પણ આભાર માનું છું। માનનીય મુખ્યમંત્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી, આ સૌનો આભાર માનું છું।